દિવાળી આવવાની હતી અને ઘરમાં બિલકુલ પણ રાશન નહોતું. હું એક વિધવા હતી અને ખૂબ જ વધારે પરેશાન હતી કે કંઈ પણ ખાધા વગર મારા બાળકો કઈ રીતે રહેશે. મારા ત્રણેય બાળકો હજી ઘણા નાના હતા. હું મારા મોટા ભાઈના ઘરે ગઈ જેથી તેમની મદદ લઈ શકું, પરંતુ મને જોતાં જ ભાભીએ ખૂબ જ અપમાનજનક વાતો કહી. તે કહેવા લાગી કે તેમણે અનાથોની જવાબદારી નથી લીધી અને મને દરવાજાથી જ ભગાડી નાખી. મારો ભાઈ ખૂબ જ પૈસાવાળો હતો, છતાં પણ હું રડતી રડતી ખાલી હાથે ઘરે પાછી આવી ગઈ. પરંતુ આગલા જ દિવસે મારા હોશ ઉડી ગયા જ્યારે ભાઈનો ફોન આવ્યો. તે રડતા રડતા બોલ્યો કે મમ્મી, જમવાનું ક્યારે બનશે? હવે તો પેટમાં દુખાવો થવા લાગ્યો છે. મારી નાની દીકરી જે ફક્ત 3 વર્ષની હતી વ્યાકુળ નજરે મને જોઈ રહી હતી. ઘરમાં ના લોટ હતો, ના ખાવા પીવાનો કોઈ સામાન. બાળકો અને પોતાને પાણી પીવડાવીને હું બસ એ જ દિલાસો આપી રહી હતી કે રાત્રે જમવાનું આપીશ. હવે તો રાતના 9 વાગી ગયા હતા. બાળકો ભૂખના કારણે ટળવળી રહ્યા હતા અને મારું મન ખૂબ જ તડપી રહ્યું હતું. હું ક્યારેય નહોતી ઈચ્છતી કે મારા બાળકો ભૂખ્યા રહે, પરંતુ મારી પાસે કોઈ ઉપાય જ નહોતો. ઘણી વખત હિંમત કરીને નીરજભાઈના ઘરે જવાની કોશિશ કરી, પરંતુ હિંમત જ ભેગી ન કરી શકી. જ્યારથી હું વિધવા થઈ હતી, એક રૂપિયા માટે મારે હેરાન થવું પડતું હતું અને સાસરાવાળાઓએ મને 3 બાળકોની સાથે ઘરેથી કાઢી મૂકી. નીરજભાઈએ તો ક્યારેય પાછું વળીને પૂછ્યું પણ નહીં કે બહેન જીવતી પણ છે કે નહીં. મારી આંખોથી આંસુ વહી રહ્યા હતા. આખરે મેં પોતાની નાની દીકરીને ગળે લગાડી અને મજબૂરીમાં ઘરથી બહાર નીકળી. મેં પડોશીનો દરવાજો ખખડાવ્યો. સામેવાળા મમતા આંટીએ દરવાજો ખોલ્યો. મને જોઈને તેમનો ચહેરો થોડો બગડ્યો. તે બોલ્યા, શું છે? મેં કહ્યું, આંટી, બસ 2 રોટલી આપી દો. સુકાયેલી અને વાસી હશે તો પણ ચાલશે. હું મારા બાળકોને પાણીમાં બોળીને ખવડાવી દઈશ. સવારથી કંઈ નથી ખાધું. ભગવાન માટે અમારી હાલત પર દયા કરો. કદાચ તેમના મનમાં થોડી દયા આવી ગઈ હતી. તેમણે 3 વાસી રોટલી મને આપી અને કહ્યું, લે, બસ આટલી જ છે, અને હવે દરવાજો ન ખખડાવતી, કામચોર નહીં તો. હાથ પગ બરાબર છે પણ શરમ નથી આવતી માગતા? મેં આંસુ લૂછ્યા અને ઘરે પાછી આવી ગઈ. મારા હાથમાં રોટલી જોઈને બાળકોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. રોટલી સુકાયેલી હતી એટલે મેં તેને થોડી પાણીમાં ભીંજવીને નરમ કરી અને આંસુ વહાવતા મારા બાળકોને ખવડાવવા લાગી. એ બિચારા એ જ રોટલી ચાવીને પાણી સાથે ઉતારી રહ્યા હતા અને મારું મન અંદરને અંદર રડી રહ્યું હતું. ગરીબી પણ કેટલી અજીબ ચીજ છે, અને આ ગરીબીમાં જો કોઈ વિધવા અને નિસહાયની મદદ ન કરે તો એવા ભાઈનો શું ફાયદો? એ વિચારીને મારા મનમાંથી એક ચીખ ઉઠી. મારા બાળકોએ બસ એટલા જ કોળિયા ખાધા હતા કે પેટને થોડો આરામ મળી જાય. 3 બાળકો હતા અને ત્રણેયના ભાગમાં બસ એક રોટલી આવી હતી. પછી તે બધા પાણી પીને ત્યાં જ આંગણામાં ચાદર પાથરીને સૂઈ ગયા. હજી સુધી તેમના હોઠ સુકાયેલા હતા. અત્યાર સુધી મારા બાળકો નીંદરમાં વારંવાર પોતાના પેટ પર હાથ ફેરવી રહ્યા હતા. કદાચ ભૂખ હજી પણ બાકી હતી. પેટ હજી પણ પોતાનું ઈંધણ માગી રહ્યું હતું, પરંતુ કોઈ નહોતું જે એમને આ હાલતમાં જોઈને દુઃખી થાય. હું એ લોકોમાં નહોતી જે ભીખ માંગી માંગીને રૂપિયા ભેગા કરે અને દુનિયાની સામે રોવે. મારી અંતરાત્મા આની પરવાનગી નહોતી આપતી. મેં લોકોના ઘરોમાં કામ પણ કર્યું. એવું નહોતું કે હું મહેનતથી ભાગતી હતી. પોતાના બાળકોનું જમવાનું બનાવીને દરવાજા પર તાળું લગાડીને હું બીજાના ઘરોમાં કામ કરવા જતી હતી. પરંતુ મોટા ઘરોના મોટા કાયદા હોય છે, જે રૂપિયાવાળા માટે કંઈક બીજા અને ગરીબો માટે કંઈક બીજા. હું રીટા દીદીના ઘરે કામ કરતી હતી. એ પણ મારી જેમ જુવાન અને 2 બાળકોની મા હતી. તેમના પતિ પણ મારા પતિની ઉંમરના જ હતા. મારા પતિ ચોકીદાર હતા. પોતાના માલિકના ઘરની સુરક્ષા કરતાં કરતાં તેઓ ચોરોના હાથે માર્યા ગયા હતા. પરંતુ એ માલિકે અમને દિલાસો આપવા સિવાય બીજું કંઈ દીધું નહીં. હું રીટા દીદીના ઘરમાં કામ કરવા લાગી. તેમના પતિની ખરાબ નજર મારા ઉપર હતી. એક વખત હું કામ ઉપર ગઈ તો રીટા દીદી ઘરે નહોતા. તક જોઈને એમના પતિએ મારો હાથ પકડ્યો. મેં કહ્યું, સાહેબ, મારો હાથ મૂકો. હું એવી સ્ત્રી નથી જેવી તમે વિચારો છો. મહેનત કરું છું અને મારા બાળકોનું ભરણ પોષણ કરું છું. તે કહેવા લાગ્યા, મહેનતથી તને મળે જ શું છે?
આખો દિવસ ગંદા વાસણ ઉટકે છે, કપડાં ધોવે છે, સફાઈ કરે છે, મહિનાના બસ 5-6 હજાર મળે છે. એમાં તારું શું ચાલતું હશે? બસ થોડાક કલાક મારી સાથે વિતાવી લે, હું તને 20,000 આપીશ. મેં કહ્યું, સાહેબ મારો હાથ મૂકી દો. હું મારા બાળકોને ઈમાનદારીની રોટલી ખવડાવું છું, લોહી પરસેવો એક કરું છું, 5-6 ઘરમાં કામ કરું છું. દરેક સ્ત્રી વેચાતી નથી હોતી. મેં જબરદસ્તી તે વ્યક્તિથી પોતાનો હાથ મુકાવવાની કોશિશ કરી. તે કહેવા લાગ્યો, આજે તો તને નહીં જ મૂકું. તારી મરજી હોય કે ન હોય, મારી મરજી તો છે ને. જ્યારથી તને જોઈ છે મારું દિમાગ ખરાબ થઈ ગયું છે. એમ કહેતા તે મને ખેંચીને રૂમમાં લઈ ગયો. હું રાડો પાડવા લાગી તો તેણે મારા મોઢા પર હાથ દબાવ્યો. કહેવા લાગ્યો, જો રાડો પાડી તો તારું ગળું દબાવીને મારી નાખીશ. પછી તેણે મને પલંગ પર ધક્કો માર્યો અને રૂમનો દરવાજો બંધ કરી દીધો. એના પહેલાં કે તે મારી સાથે કંઈક ખરાબ કરે, ત્યાં એક લોખંડનો ગુલદાન પડેલો હતો. મેં તે ઉપાડ્યો અને જોરથી તેના માથા પર મારી દીધો. હું તરત તેને ધક્કો મારીને ઊભી થઈ ગઈ અને દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. જ્યાં સુધી એ મારી પાછળ આવે, હું મુખ્ય દરવાજો ખોલી અને ભાગીને પોતાના ઘરે આવી ગઈ. ઘરે આવીને હું જોર જોરથી રડવા લાગી. મને રતનની ખૂબ જ હૃદયના ઊંડાણપૂર્વક યાદ આવી રહી હતી. જ્યારે એ હતા તો કોઈની હિંમત નહોતી કે મારા પર આંગળી ઉપાડી શકે કે મને ખરાબ નજરે જોઈ શકે. પરંતુ જ્યારથી એ જતા રહ્યા, મોહલ્લાવાળાઓએ મારા ઉપર ઊંધી સીધી નજરો નાખવાની શરૂ કરી દીધી હતી. રીટા દીદીએ મને ન્યાય પણ ન આપ્યો. હું રડતી રડતી ઘરે પાછી આવી. મને સિલાઈ પણ નહોતી આવડતી અને ના હું વધારે ભણેલી હતી, કેમ કે નીરજભાઈએ મને ભણવા જ નહોતી દીધી. તે કહેતા હતા કે તારે ક્યાં નોકરી કરવી છે? હું ભણીશ તો મોટો ઓફિસર બનીશ, તને ઘણા બધા રૂપિયા આપીને તારા લગ્ન કરાવીશ. પરંતુ એવું કંઈ થયું નહીં. નીરજભાઈએ ખૂબ અભ્યાસ કર્યો, ઓફિસર પણ બની ગયા. પરંતુ ભાભી મોટા ઘરેથી આવી હતી. મારા માતા પિતા જીવિત નહોતા. હું એકલી જ નીરજભાઈની સાથે રહેતી હતી. જ્યારથી ભાભી આવી, મને નફરતથી જોવા લાગી. તે કહેતી હતી, આ તો ભણેલી પણ નથી, આનાથી ભલા કોણ લગ્ન કરશે? કોઈ પણ સારું ઘર આને પસંદ નહીં કરે. નીરજભાઈ પણ પોતાની પત્નીના આવતા જ બદલી ગયા હતા. તેમનો વ્યવહાર બદલી ગયો. તેમણે મારા લગ્ન એક ગરીબ ચોકીદારથી કરાવી દીધા. હું એની સાથે પણ ખુશાલ જીવન જીવી રહી હતી. પરંતુ નસીબને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. હું 3 બાળકોની મા બની ગઈ હતી. મારી સૌથી નાની દીકરી 2 વર્ષની હતી જ્યારે રતન મને છોડીને જતા રહ્યા. મારો ભાઈ અંતિમ સંસ્કાર કરતાં જ સ્મશાન ભૂમિથી સીધો પોતાના ઘરે જતો રહ્યો હતો. અને ભાભીએ તો એટલી પણ તસદી ના લીધી કે મને દિલાસાના 2 શબ્દ જ કહી દે. એ તો મારા ઘર સુધી પણ ન આવી, અફસોસ પણ ન કર્યો. મને સમજાઈ ગયું હતું કે ભાઈ ક્યારેય મારી મદદ નહીં કરે. મહેનત કરવી જોઈએ, પરંતુ આબરૂની રક્ષા કરવી મુશ્કેલ થઈ ગઈ હતી. એટલા માટે મેં કામ મૂકી દીધું. પરંતુ હવે સમજાઈ નહોતું રહ્યું કે ઘરનો ખર્ચો કઈ રીતે ચલાવવું, શું કરું. દિવાળીનો મહિનો શરૂ થવાનો હતો અને મારા ઘરમાં ભૂખમરાની સ્થિતિ હતી. મારા બાળકો ભૂખથી ટળવળી રહ્યા હતા. હવે હું એમ વિચારી રહી હતી કે કાશ કોઈ દાન જ આપી દે, કોઈ પોતાની બચતથી દાન કાઢીને મને આપી દે, જેથી મારા બાળકોનું પેટ ભરાઈ શકે. પરંતુ મારા જેવા સ્વાભિમાની લોકોનો હાલ પૂછવાવાળું કોઈ નહોતું. મારા જેવા પોતાના આત્મસન્માનના કારણે મરી તો શકે છે, પરંતુ કોઈની સામે હાથ નથી ફેલાવતા. ખૂબ જ મુશ્કેલીથી મેં પોતાના બાળકોની ભૂખને જોઈને પહેલી વખત પડોશમાંથી 2 સૂકી વાસી રોટલીઓ માંગી હતી. નહીતર જેમ તેમ હું કંઈક ને કંઈક કરી લેતી હતી. ક્યારેક કોઈના વાસણ સાફ કરી દેતી તો ક્યારેક નાના મોટા કામ કરી દેતી. મેં મારી પડોસણને કહ્યું, નતાશા, જો કોઈને પોતાના ઘરમાં દિવાળીની સાફ સફાઈ કરાવવાની હોય કે બીજું કંઈ પણ કામ હોય તો મને કહી દેજે, હું કરી આપીશ. એ કહેવા લાગી, તને કોઈ કામ ઉપર નથી રાખતું, તારે શું જરૂરત હતી રીટા દીદીના ઘરે ચોરી કરવાની? હવે હું એને શું કહું કે મેં કોઈ ચોરી નહોતી કરી. એ તો એનો પતિ હતો જે મારી આબરૂ લૂંટવા માગતો હતો. પરંતુ મારી વાત ઉપર કોણ વિશ્વાસ કરત? જો હું આ વાત મારા મોઢે કહેત ને તો મને જ બદચલન કહી દેવામાં આવત. આપણા સમાજમાં ફક્ત સ્ત્રીઓ ઉપર જ આરોપ લાગે છે, ભલે તે દોષી હોય કે ન હોય. મારી વાત ઉપર કોઈ વિશ્વાસ કરત નહીં. મેં નતાશાને કહ્યું
કે મેં ચોરી નથી કરી. તેમને કંઈક ગેરસમજણ થઈ હતી. હવે તેમની આ ગેરસમજણનો હું શું ઈલાજ કરી શકવાની છું? એટલે તે કહેવા લાગી કે અહીં એક મેડમ છે, તારે ત્યાં બસ થોડા દિવસો જ કામ કરવાનું છે. બાકી તો તેમની નોકરાણી કામ પર લાગેલી જ છે, બસ એ થોડા દિવસો છુટ્ટી પર ગઈ છે. મેં કહ્યું ઠીક છે, હું કામ કરી લઈશ. હું એ બહેનના ઘરે જતી રહી. તેમણે પોતાના ઘરની દિવાલો પણ મારી પાસે સાફ કરાવડાવી. આખું ઘર મેં 5 દિવસોમાં ચમકાવી દીધું અને તેમણે મને ફક્ત 500 રૂપિયાની નોટ આપી. મેં કહ્યું, બહેન બસ 500 જ? એટલે તે કહેવા લાગી, તને બીજું શું જોઈએ? મારો જીવ પણ કાઢીને તને આપી દઉં? મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તો પહેલાં જ 1000 રૂપિયાનો લોટ અને રાશન દુકાનેથી ઉધાર લઈને રાખ્યા હતા, એ આશાએ કે આ બહેન પૈસા આપશે તો પાછળનો ઉધાર ચૂકવી દઈશ. મને તો લાગ્યું હતું કે એ મને કંઈક સારું એવું મહેનતાણું આપશે, કેમ કે હું રોજે 5-5 કલાક તેમના ઘરમાં કામ કરતી રહી હતી. પરંતુ તેમણે મને ફક્ત 500 રૂપિયા જ આપ્યા. હું રડવા લાગી. મેં કહ્યું, બહેન દિવાળીનો પવિત્ર મહિનો આવવાનો છે, ભગવાન માટે થઈને મારા ઘરે રાશન મોકલાવી દો. મેં તો પહેલાં જ 1000 રૂપિયાનું ઉધાર લઈ લીધું છે. હું 5 દિવસથી સતત કામ કરી રહી છું, તમારા આખા ઘરને ચમકાવી રાખી દીધું છે, અને તમે મને સરખી રીતે રૂપિયા પણ ન આપ્યા. એ કહેવા લાગી, ચાલ ચાલ અહીંથી નીકળ, જેટલી મહેનત કરી હતી ને એનાથી વધારે જ આપી દીધું છે. ખૂબ જ આજીજી કર્યા બાદ તેણે બસ 500 રૂપિયા બીજા આપ્યા, જે મેં રાશનવાળાને આપી દીધા. જ્યારે તેની પાસેથી વધારે લોટ માંગ્યો તો તેણે ના પાડી દીધી. કહેવા લાગ્યો, ઉધાર નહીં આપું, હવે રોકડેથી જ આપીશ. તે તો તમાશો બનાવી રાખ્યો છે. ઉધાર લઈ જાય છે અને જો કાલે તને રૂપિયા ન મળ્યા તો ઉધારી ક્યાંથી ચૂકવીશ? હું રડતી રડતી પાછી આવી ગઈ. મને યાદ આવવા લાગ્યું કે દર દિવાળીએ મારો ભાઈ ગરીબોમાં રાશન વહેંચે છે અને તેના ખૂબ જ વખાણ થાય છે. મેં વિચાર્યું કે હું પણ એની પાસેથી મદદ લઈ લઉં, કદાચ મારી પણ સહાયતા કરી દે. મેં કાળા રંગની શાલ ઓઢી અને ભાઈના ઘર તરફ ચાલી નીકળી. નીરજભાઈનું ઘર હવે 2 માળનું બની ગયું હતું. જ્યારે મેં તે ગલીને જોઈ તો એક નિસાસો નાખ્યો. મારું આખું નાનપણ એ ગલીમાં જ રમતા રમતા પસાર થયું હતું. એવું નહોતું વિચાર્યું કે મારા બાળકોની ભૂખના કારણે મારે એક દિવસ આ ગલીમાં જ માગવા આવવું પડશે. જ્યારે ભાભીએ મને વિદા કરી હતી તો મારા કાનમાં કહ્યું હતું કે હવે પિયરનો મોહ પોતાના મન અને દિમાગમાંથી કાઢી નાખજે. અમારા પણ બાળકો છે અને પોતાના ખર્ચા હોય છે. કોશિશ કરજે કે રતન પાસેથી જ પોતાની બધી જરૂરતો પૂરી કરાવી શકે. મેં આ વાતની ગાંઠ બાંધી લીધી હતી. ક્યારેક પિયર જતી પણ હતી તો ભાભીનો વ્યવહાર એવો હતો કે દિલ દુખી જતું. અમને સ્ટીલના ગ્લાસમાં પાણી આપતી હતી. જમવાનું તો દૂરની વાત, ક્યારે ચા પણ પૂછી નહીં, બસ પાણી પીવડાવ્યું અને પૂછવાનું શરૂ કરી દીધું, ક્યારે જઈશ, અમારે ક્યાંક બહાર જવાનું છે. હું બાળકોની સાથે પાછી આવી જતી. રતન તો મારા પિયરે આવતા જ નહોતા. કહેતા હતા, તારા ભાઈ અને ભાભી મને સન્માન નથી દેતા. હું સૂકી રોટલી ખાઈ લઈશ, પરંતુ કોઈ પાસે માગીશ નહીં. તારી ભાભીના નખરા તો જો. અને મારો સિદ્ધાંત છે કે જ્યાં આપણને માન સન્માન ન મળે ત્યાં પગ ન મૂકવો જોઈએ. મેં પણ એવું જ કરવાનું શરૂ કરી દીધું, પોતાના જ ઘરમાં મન લગાવવું, કેમ કે કદાચ મારા ભાઈનું સ્તર હવે ઊંચું થઈ ગયું હતું. એને હવે મારા જેવી ગરીબ બહેનને મળવું ગમતું નહોતું. તો પછી હું કયા મોઢે ભાઈ પાસે જાઉં? દિવાળી આવતી જતી રહી, પરંતુ મારો ભાઈ ના તો ક્યારેય દિવાળીમાં મળવા આવ્યો અને ના ક્યારેય મારા હાથમાં 500 રૂપિયા દિવાળી પેટે રાખ્યા. કદાચ તેની ઈચ્છાઓ ઘણી વધી ગઈ હતી, અથવા તો પછી મોંઘવારી જ હતી કે તેની પાસે પોતાની બહેનને દેવા માટે પણ રૂપિયા નહોતા. તે ગરીબ લોકો હતા બિચારા. અને એ બહેન જે રડી રડીને ભાઈની સફળતાની પ્રાર્થના કરતી હતી, આજે આ હાલતમાં પહોંચી ગઈ હતી. પરંતુ ભાઈના મનમાં જરાય પણ લાગણીનો ભાવ નહોતો. મેં પોતાનો ચહેરો છુપાવી લીધો. ક્યાંક મારો ચહેરો જોઈને મારા ભાભીનું મોઢું ન બગડી જાય. કદાચ મને ગરીબ સમજીને તે રાશન આપી દે, પરંતુ પોતાની નણંદ સમજીને તો ક્યારે પણ ન આપત. મેં દરવાજો ખખડાવ્યો. દરવાજો મારી ભાભીએ ખોલ્યો. મેં કહ્યું, બહેન દિવાળીનો મહિનો છે, ઘરમાં બાળકો ભૂખથી ટળવળી રહ્યા છે. ભગવાન માટે થઈને મને થોડોક લોટ અને દાળ ચોખા આપી દો ને. ભાભી કહેવા લાગી, ચાલ ચાલ અહીંથી, અમે લોકો પહેલાંથી જ રાશન વહેંચી આવ્યા છીએ. મેં કહ્યું,
ભગવાન માટે થઈને કંઈક તો આપી દો બહેન. તમને મારા ભૂખ્યા બાળકોની દુઆ અને પુણ્ય મળશે. પરંતુ ભાભીએ મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવશે. એ જ સમયે મારો ભાઈ પોતાની ગાડીમાં ત્યાં પહોંચ્યો. મારો ભત્રીજો અને ભત્રીજી ગાડીમાં પીઝા ખાઈ રહ્યા હતા અને ઉતરીને અડધા ટુકડા કચરામાં ફેંકી દીધા. પછી બધા ઘરની અંદર જતા રહ્યા. જ્યારે નીરજભાઈ મારી સામે ઊભા રહ્યા તો મેં પોતાનો ચહેરો શાલથી હટાવી લીધો. કદાચ મને આ હાલતમાં જોઈને ભાઈનું મન પીગળી જાય. તેમણે મને જોઈ અને પછી આંખો ફેરવી લીધી. તે બોલ્યા, શું વાત છે? મેં કહ્યું, મારા બાળકો ભૂખ્યા છે. તે બોલ્યા, તું ઠીકઠાક છો, ક્યાંક કોઈ કામ કરી લે ને. મેં કહ્યું, ભાઈ, બાળકો ભૂખથી ટળવળી રહ્યા છે. ભગવાન માટે થઈને તમારા છોકરાઓનું જ કંઈક આપી દો ને. તે બોલ્યા, હું દાન પુણ્ય કરી ચૂક્યો છું, હવે મારી પાસે કંઈ નથી. મારી આંખોમાં આંસુ આવી ગયા. જ્યારે મારા ભાઈએ ખીચામાંથી સિગરેટ કાઢી મોઢામાં મૂકી અને પોતાના ઘરની અંદર જતો રહ્યો. મેં કચરામાંથી ફેંકેલા પીઝાના ટુકડા ઉપાડ્યા અને પોતાની શાલમાં વીંટી લીધા. મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. જ્યારે હું ત્યાંથી જઈ રહી હતી ત્યારે હું કોઈની સાથે જોરથી ભટકાણી. મારા હાથમાંથી પીઝાના ટુકડા જમીન પર પડી ગયા અને ધૂળવાળા થઈ ગયા. એ જોઈને મને વધારે રડવું આવી ગયું, કેમ કે મારા બાળકો તે ધૂળવાળા ટુકડા તો ન ખાઈ શકે ને. હું જમીન પર બેસી ગઈ અને ટુકડાને ભેગા કરવા લાગી. ત્યારે તે વ્યક્તિ પણ મારી સામે બેસી ગયો. તે કહેવા લાગ્યો, તું મીરા છે ને? આ સાંભળીને હું ચોંકી ગઈ અને તેની તરફ જોયું અને પછી તરત જ ઊભી થઈ ગઈ. ટુકડાને હાથેથી સાફ કર્યા અને ફરીવાર શાલમાં વીંટ્યા. પછી ઉતાવળા પગલે આગળ વધી ગઈ. મારું હૃદય જોર જોરથી ધબકી રહ્યું હતું. કાશ તેણે મને ઓળખી ન લીધી હોત. કાશ હું આ ગલીમાં ફરીવાર ન આવી હોત. પરંતુ માણસ પોતાના ભૂતકાળથી પીછો ન છોડાવી શકે. હું પણ મારા ભૂતકાળથી પીછો ન છોડાવી શકી. જે સમયથી હું બચી રહી હતી એ જ મારી સામે આવીને ઊભો હતો. રડતા રડતા ઉતાવળા પગલે હું પોતાના ઘર તરફ નીકળી ગઈ. અડધો કલાક લાગ્યો મને ઘરે પહોંચવામાં. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો મારા બાળકો ભૂખી નજરે મારી તરફ જોઈ રહ્યા હતા. મેં એ જ પીઝાના ટુકડા જે ભાઈના ઘરેથી કચરાથી મળ્યા હતા કાઢીને તેમને આપી દીધા. મારા ભૂખ્યા બાળકો તે ખાવા લાગ્યા અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગઈ. મારા કાનમાં તે વ્યક્તિનો અવાજ ગૂંજ્યો, મીરા, એક વખત પોતાની ભાભી અને ભાઈ સાથે વાત તો કર. હું તને ખૂબ જ ખુશ રાખી શકું છું. મેં કહ્યું, નહીં, હું એવું કંઈ ન કરી શકું. મારા ભાઈ મારા માટે જે પણ નિર્ણય લેશે એ જ મારા માટે સારો હશે. મેં તને ક્યારેય કોઈ આશા નથી અપાવી. તે કહેવા લાગ્યો, મેં ક્યારે કહ્યું? પરંતુ હું તારા માટે કંઈ પણ કરી શકું છું. તારા ભાઈને રૂપિયાની જરૂરત છે તો હું ખૂબ જ રૂપિયા કમાઈશ. પરંતુ તું પણ વાયદો કર કે મારી રાહ જોઈશ. પરંતુ મેં ના પાડી દીધી. મેં તેને કોઈ આશા કે વિશ્વાસ નહોતો અપાવ્યો. મને મારા ભાઈ ઉપર ખૂબ જ ગર્વ હતો. જે પણ નિર્ણય તે મારા માટે લેશે એ મારા માટે સારો જ હશે. રાકેશે કહ્યું, હું જઈ રહ્યો છું. 5 વર્ષ પછી પાછો ફરીશ. જો થઈ શકે તો મારી રાહ જોજે. આટલું કહીને તે જતો રહ્યો. રાકેશ અમારા પડોશમાં જ રહેતો હતો. જ્યારે પણ તેના મમ્મી કંઈક નવું બનાવતા હતા તે અમારા ઘરે લઈ આવતો હતો. એ સમયે હું ઘર પર એકલી જ રહેતી હતી. દરવાજા પર ઊભો રહીને પ્લેટ આપતો અને તેના ચહેરા પર સ્માઇલ રહેતી. જ્યારે હું તેના હાથમાંથી પ્લેટ લઈને ખાલી વાસણ તેને પાછું આપતી તો તે કહેતો, તું ખૂબ જ સારી છે, મને તું ખૂબ જ સારી લાગે છે. અને હું ગભરાઈને દરવાજો બંધ કરી દેતી હતી. દર વખતે તે આ જ શબ્દ કહેતો હતો. આનાથી વધારે કંઈ કહેતો નહીં. એક વખત નીરજભાઈએ તેને જોઈ લીધો અને મને પૂછવા લાગ્યા, આ કોણ છે? મેં કહ્યું, પડોશમાંથી આવ્યો છે. તેઓ બોલ્યા, આગળથી જો અહીં આવે ને તો દરવાજો ના ખોલજે. તે ખૂબ જ ગુસ્સામાં હતા. હું ગભરાઈ ગઈ હતી. ત્યાર પછી નીરજભાઈએ મને કહ્યું કે તેમને એક છોકરી પસંદ છે અને તેઓ તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેમણે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરી લીધા. મને લાગ્યું, ભાભી આવશે તો મારી જિંદગીમાં પણ ખુશીઓ આવી જશે. પરંતુ કદાચ સુખ અને શાંતિ મારા કિસ્મતમાં હતા જ નહીં. ભાભી ઘરના બધા જ કામ મારી પાસે કરાવતી હતી અને ભાઈના બદલેલા વ્યવહારને જોઈને હું હેરાન હતી.
ભાઈ એ જ કરતા હતા જે ભાભી કહેતી હતી. એક વખત રાકેશ જમવાનું લઈને આવ્યો. તે સમયે ભાભી મને ખૂબ જ ખીજાઈ રહ્યા હતા અને મારા મોઢા પર થપ્પડ પણ મારી. મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. જ્યારે મેં દરવાજો ખોલ્યો, તે સામે ઊભો હતો. મેં તેના હાથમાંથી પ્લેટ લીધી તો તે બોલ્યો, શું વાત છે? તને કોઈએ કંઈ કહ્યું છે? જેવી જ મેં પ્લેટ પકડી, ભાભી મારી પાછળ ઊભા હતા. તે કહેવા લાગ્યા, તો આ બધું થઈ રહ્યું છે તારા ભાઈ અને મારી સામે. તું આ છોકરા સાથે પ્રેમ સંબંધ વધારી રહી છે? મેં કહ્યું, એવું કંઈ નથી ભાભી. હું ખૂબ જ ડરી ગઈ હતી. રાકેશ કહેવા લાગ્યો, તમે ખોટું સમજી રહ્યા છો. પરંતુ ભાભી બોલ્યા, હું બધું જ બરાબર સમજી રહી છું. હવે નીરજને આવવા દે. હું તમારા બંનેની હકીકત તેમની સામે રાખી દઈશ. આવું કહીને ભાભી ઘરથી બહાર નીકળ્યા અને રાકેશના ઘરે જતા રહ્યા. ત્યાં જઈને તેની મમ્મી સાથે ખૂબ જ અપમાનપૂર્વક વાતો કરી. તમારો દીકરો મારી નણંદને પોતાના પ્રેમમાં ફસાવવાની કોશિશ કરી રહ્યો છે અને ખબર નહીં શું શું કરી ચૂક્યો છે. જો તમે તમારા દીકરાને કાબૂમાં ન રાખ્યો તો હું આને આખા મહોલ્લામાં બદનામ કરી દઈશ. એ બિચારા સીધા સાદા મહિલા, તેમણે રાકેશને 2 થપ્પડ મારી. રાકેશ કહેતો રહી ગયો, મેં એવું કંઈ નથી કર્યું. આ ભાભી ખોટું બોલી રહ્યા છે. પરંતુ તેની મમ્મીએ કહ્યું, હવેથી તું એમના ઘરે નહીં જાય. પછીથી તેણે અમારા ઘરે આવવાનું બંધ કરી દીધું. બસ એક વખત આવ્યો હતો. છત ઉપર હું કપડાં સૂકવી રહી હતી. તેણે કહ્યું, બસ મારી રાહ જોજે. મને 5 વર્ષ લાગી જશે. હું તને આ હાલતમાંથી કાઢી લઈશ. પરંતુ મેં તેની રાહ જોઈ નહીં. મને ડર લાગતો હતો કે ક્યાંક પોતાના ભાઈની નજરોમાં હું ખરાબ ન બની જાઉં. પરંતુ જ્યારે ભાઈએ મારો સંબંધ રતન સાથે નક્કી કર્યો તો મેં રાકેશને ખૂબ જ યાદ કર્યો. કેમ કે રતન એક ચોકીદાર હતા. એક મોટા બંગલાની બહાર ચોકીદારીની નોકરી કરતા હતા અને મારા ભાભીના કહેવા પર મારા ભાઈએ મારો સંબંધ તેની સાથે જોડી નાખ્યો. ના પાડવાનો અધિકાર તો મારો પણ હતો. પરંતુ જો હું ના પાડત ને તો ભાભી ખબર નહીં મારા ઉપર કેવા કેવા આરોપ લગાવી દેત. મેં રતન સાથે પણ ખુશી ખુશી સમય ગુજારી લીધો. એ વાત અલગ હતી કે અમારો સાથ ખૂબ જ ઓછો રહ્યો. ખબર નહીં કેમ આજે રાકેશ અચાનક જ સામે આવી ગયો. મને ઘણા વર્ષો પછી જોઈને તે ખૂબ જ ખુશ થયો હશે. કેમ કે મેં જ એને ઠુકરાવ્યો હતો અને આજે હું આ હાલતમાં પહોંચી ગઈ હતી. એ તો કહેતો હતો કે હું તને ખૂબ જ ખુશ રાખીશ. હું તારા માટે દુબઈ જઈ રહ્યો છું. ઘણા બધા રૂપિયા કમાઈને લઈ આવીશ. કદાચ અત્યાર સુધી તો તે બધું જ ભૂલી ગયો હશે. સમય ઘણો આગળ વધી ગયો હતો. મારે 3 બાળકો હતા અને હું હવે નિસહાય જિંદગી જીવી રહી હતી. હશે, હું વિચારી રહી હતી કે હવે શું કરું. ભાઈના ઘરેથી તો ખાલી હાથે પાછી આવી ગઈ હતી. તેણે તો પાછું વળીને પણ જોયું નહીં કે તેની બહેને તેના માટે થઈને શું શું બલિદાન આપ્યા હતા. આજ સુધી જે કંઈ પણ મારા ભાઈએ મારી સાથે કર્યું, હું છતાં પણ તેને ક્યારેય બદદુઆ ન આપી શકું. મારા ભાગનું મને કંઈ પણ તેણે આપ્યું નહીં. કહેતો હતો કે બધું જ એનું છે. આ માતા પિતાની મૂકેલી સંપત્તિ તેના જ રૂપિયાની છે. બહેન જાણે હું હતી જ નહીં. હું આ જ બધા વિચારોમાં ખોવાયેલી હતી કે કોઈએ દરવાજો ખખડાવ્યો. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો રાકેશ સામે ઊભો હતો. તેને જોઈને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કહેવા લાગ્યો, શું અંદર આવવાની અનુમતિ નહીં આપે? મેં કહ્યું, ના, મારા પતિ હવે જીવિત નથી અને હું કોઈ પારકા પુરુષને ઘરમાં પ્રવેશ નથી આપતી. નહીતર અડોસ પડોશવાળા મારું જીવવું મુશ્કેલ કરી નાખશે. બસ આ મારા પતિની પોતાની છત છે જ્યાં હું માથું છુપાવીને બેઠી છું. એટલા માટે તમે જઈ શકો છો. તે ત્યાંથી પાછો જતો રહ્યો. પરંતુ બીજા દિવસે ફરીવાર દરવાજા પર કોઈએ ખખડાવ્યું. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો રાકેશના હાથમાં ઘણા થેલા હતા. તેણે તે થેલા મારા દરવાજા પાસે રાખી દીધા. તે કહેવા લાગ્યો, આમાં ખાવા પીવાની અને બીજી જરૂરિયાતોની અમુક વસ્તુઓ છે, એ રાખી લે. મેં કહ્યું, ના, મને કોઈ વસ્તુની જરૂરત નથી. ભગવાનનું દીધેલું બધું જ છે. હું રાકેશનો કોઈ ઉપકાર લેવા નહોતી માગતી. તે કહેવા લાગ્યો, હું બધું જ જાણું છું. જો તું આ બધું રાખી લઈશ ને તો મને ખૂબ જ ખુશી થશે. આને નિશ્ચિંત રહે. આ કોઈ દાન દક્ષિણા નથી. મારા બાળકો બહાર આવ્યા. થેલામાં ખાવા પીવાનો સામાન જોઈને ખુશ થઈ ગયા. તેમને ખુશ જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. હું થેલો અંદર લઈ આવી. તેમાં બધું જ હતું. લોટ, ચોખા, દાળ, ખાંડ અને ઘરની બધી જરૂરતની વસ્તુઓ. મેં લોટ બાંધ્યો અને રોટલી બનાવી.
મારા બાળકોએ પેટ ભરીને ખાધું અને જમ્યા પછી તેમણે તે માણસ રાકેશ માટે હાથ ઉપાડીને ઘણી બધી દુઆઓ કરી, જેણે અમને ભોજન આપ્યું હતું. તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી કે તેની રોજીમાં બરકત થાય. થોડા દિવસો પછી તે ફરી આવ્યો. તે દરવાજાની બહાર ઊભો હતો, અંદર આવ્યો નહીં. તે બોલ્યો, જો તું મને આ યોગ્ય સમજે તો હું તારો અને તારા બાળકોનો આશરો બનવા માગું છું. મેં પૂછ્યું, શું તારી પત્ની તને આ વાતની અનુમતિ આપશે? મારી વાત સાંભળીને તે થોડું હસ્યો અને બોલ્યો, પત્ની છે જ નહીં. જો તું હા કરી દે તો મારું ઘર પણ વસી જાય અને તારા બાળકોને એક પિતા મળી જશે. હું તને ખૂબ જ ખુશ રાખીશ મીરા. મારી આંખમાં આંસુ આવી ગયા. હું ના શું કામે પાડત? મને હકીકતમાં એક આશરાની જરૂરત હતી. દિવાળીથી એક દિવસ પહેલાં અમારા લગ્ન થયા અને તે મને અને મારા બાળકોને પોતાના ઘરે લઈ ગયો. તેનું ઘર હજી પણ મારા ભાઈના ઘરની પાસે હતું. જ્યારે મારી ભાભી અને ભાઈએ આ જોયું તો મારી ભાભી મને સંભળાવવા લાગી. તે કહેવા લાગી, મને તો પહેલાંથી જ ખબર હતી કે આ પોતાના પતિના નામ પર બેસશે નહીં. આ વખતે મેં કોઈ જવાબ ન આપ્યો, પરંતુ રાકેશે જવાબ દીધો. તે બોલ્યો, જ્યારે ભાઈ અને ભાભી આવા હોય ને તો એક સ્ત્રીને આવું પગલું ભરવું જ પડે છે. મારી ભાભી આ વાત સાંભળીને ગુસ્સે થઈ ગઈ અને પોતાના ઘરની અંદર જતી રહી. પરંતુ બીજા જ દિવસે મારો ભાઈ રડતો રડતો ઘરે પાછો આવ્યો. તેનો અવાજ સાંભળીને મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એની ફેક્ટરી, જેમાં તેણે કરોડો રૂપિયા લગાડ્યા હતા, એ શોર્ટ સર્કિટના કારણે બળીને રાખ થઈ ગઈ હતી અને તે કરજામાં ડૂબી ગયો હતો. ઘણા બધા લોકો પોતાના રૂપિયા પાછા માંગવા આવવા લાગ્યા અને તેમને આ ઘર પણ વેચવું પડ્યું. મારી ભાભી અને ભાઈ હવે રસ્તા પર આવી ગયા હતા. આ ઈશ્વરનો ન્યાય છે. તે એક ક્ષણમાં રાજાશાહી આપે છે તો આગલી જ ક્ષણે બધું જ છીનવી પણ શકે છે. તેના આપેલા ધનને આગળ વહેંચવું જોઈએ, અભિમાન ન કરવું જોઈએ. મારા ભાઈએ એવું ન કર્યું. તેણે મારો હક છીનવી લીધો હતો, મારી ઉપેક્ષા કરી હતી. એટલા માટે ઈશ્વરે તેની પાસેથી બધું જ છીનવી લીધું. હવે મારી પાસે બધું જ હતું, પોતાનું ઘર, ગાડી. મારા બાળકો સારી સ્કૂલમાં ભણી રહ્યા હતા. ઈશ્વરે મને મારા ધૈર્યનું ફળ આપી દીધું હતું રાકેશના રૂપમાં. હવે મારો ભાઈ ભાડાના મકાનમાં રહેતો હતો અને તેના બાળકો તેની પાસે જાત જાતની માંગ કરતા હતા. શાક રોટલી નથી ખાવા, અમને પિઝા બર્ગર ખાવા છે. તે એ જ વસ્તુઓ માગતા હતા જેની તેમને પહેલાં આદત હતી. પરંતુ હવે તેમના પિતા પાસે એટલા રૂપિયા નહોતા રહ્યા. પરંતુ હું એની બહેન હતી. મારું હૃદય પથ્થર નહોતું. હું દર મહિને તેના હાથમાં થોડા રૂપિયા રાખી દેતી, જેથી તેને ક્યારેય પણ પોતાના બાળકો માટે વાસી રોટલી માટે કોઈના દરવાજા પર ન જવું પડે. મારી તમને બધાને વિનંતી છે કે કૃપયા પોતાની બહેનોની સાથે સારો વ્યવહાર કરો. જો તે વિધવા છે કે બેસહારા છે તો તેને એકલી ન મૂકો. તેની સાથે પ્રેમ અને સહાનુભૂતિવાળું વર્તન રાખો. કેમ કે જરૂરી નથી કે દરેક બહેનની જિંદગીમાં કોઈ રાકેશ જેવો વ્યક્તિ હોય. બની શકે તેને ફક્ત તમારા જ આશરાની જરૂરત હોય. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલ તૃષા વોઇસને સબસ્ક્રાઈબ કરજો.